હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. અત્યારે વાગી રહ્યા છે સવારના 6 અને આજે મારી સવાર થોડીક વહેલી થઈ ગઈ છે, તો વિચારું છું કે વોક ઉપર જતો રહું. દૂધ દોવાઈ ગયું? હા, આજે વહેલું પતી ગયું? ના તો 6 વાગે તો વહેલો હું ઉઠી ગયો આજે. દૂધ આપવા જાઓ છો? આજે વહેલી સવાર થઈ ગઈ ભાઈ. હા, અમારે તો તો આ ટાઈમ તો આજે અમારે થોડું મોડું જઈ આવું તો વોક ઉપર. હા, સારું. તો ગાઈસ, આ છે જનસાદીનું મેદાન. એકચ્યુઅલીમાં છે આ ક્રિકેટ ગ્રાઉન્ડ, પણ સવારે લોકો વોકિંગ રનિંગ માટે બહુ યુઝ કરે છે. એકદમ નેચરલ છે અહીંયા ગાડી, આમ એકદમ શુદ્ધ ઓક્સિજન આવતો હોય એવું ફીલ થાય છે અહીંયા ગાડી. સવારમાં મોર્નિંગ વોક બહુ જ ફાયદાકારક છે. તો દરેકને રિક્વેસ્ટ છે કે મોર્નિંગ વોક કરો, એટલીસ્ટ 30 મિનિટ્સ પણ કરો. કા મોર્નિંગમાં કા મજા આવે છે યાર, એક અલગ જ ફિલિંગ છે. કાબરો, કાગડા, સામે આવેલું છે ગાયોનું ટોળું. ખરેખર આજે બહુ જ દિવસ પછી મોર્નિંગ વોક માટે નીકળ્યો તો આમ આજે આમ ખુશ થઈ ગયું મન, એકદમ મજા આવી ગઈ. એક આમ જોરદાર અહેસાસ થઈ રહ્યો છે, એકદમ આમ નેચરલ વ્યૂ. અહીંયા પાછી બીજી એક ગેંગ બેઠી છે તૈયાર થઈને. ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયો છું. સવારનો કેટલો મોર્નિંગ વ્યૂ મસ્ત દેખાઈ રહ્યો છે. વાવ. ફાઇનલી ઘરે પણ આવી ગયો છું. અરે ઘરમાં લાગે કોઈક ગંભીર ડિસ્કશન ચાલી રહી લાગે છે. વડીલો વિશે લાગે ડિસ્કશન ચાલે. ચાલ અંદર જઈને જોઈએ તો ખરા શું ડિસ્કશન કરે છે લોકો. જીવનમાં બી માણસ જરૂરી છે. રોપાટો હોવું જોઈએ એમ. તો લડાઈ બી થઈ રહી જાય એવું એમ ને. વસ્તુ શું છે એમ. સાચી વાત છે કયા વગર ઘરની એમ સાચી વાત છે ઘડ્યા વગર તો ઘરની એમ. એટલે વડીલ હોય તો તમને બધી વડીલ હોય તો ના હોય તો જાણે કે એક બાગ હોય, બાગ સરસ હોય પણ એમાં માળી જ ના હોય. હા એને બી ઉછેરેલો હોય પણ એના કોઈ સાફ સફાઈ કે એની દેખરેખ ના રાખે તો જતું રહે. સાચી ઉખડી જાય. એટલે સાચી તમારા ઘરમાં બી એવું એટલે ઘડું તો રાખવાનું છે ને જરૂર. એના એવા સહન શક્તિ વાળા બી જોઈએ ને, ઘડાને રાખવા વાળું જોઈએ ને. વાળું જોઈએ. પછી અમે તમને કઈ કહીએ તમને ખોટું લાગે. સાચી વાત છે. અમારે રાવીને જીરું બોભાવે છે. રાવી જીરું પતી ગયું, હવે કાલથી નહીં મળે. હો ફિનિશ થઈ ગયું છે. ચાલશે મેમ કાવું આપણે કઈ જવાનું ફરવા? ડાકોર જઈએ. વરદાન લઈ જાઓ. ડાકોર એને ચંપાના બો જઈ જો માં તો જય જ કરવી હોય છે. કાલે બધા બહુ ગયેલા વડતાલ ડાકોર. અલા પડી જશે. સોમવારે તો ના જવાય. સોમવારે તો બહુ ભીડ હોય.
આ પૂનમ સુધી ચીંડોળા પછી પૂનમ પછી તો પછી ના પૂરા થઈ ગયા પૂનમથી પૂનમ મળ્યું તો જેમ તું મોન આવશે તો કાંઈ કઈ કઈ વાગ્યા હશે તો હજુ તો આવી જઈએ આવી જઈએ તારા જોવા ટાઈમ સુધી તો આવી જઈએ ને હા વહેલું જઈએ તો ઓછી હા આ ભાઈને ના એ લોકોનું કામ શું છે ખોટી રજા પાડવાની એક દિવસનું ક્લાસ વર્ક કેટલું બધું બગડે એ લોકોનું ના ભાઈના ટિફિન જોડે છે ઘેર હોય તો ખા બનાવી દેવાનું હા દૂધ બનાવવું પડે હમ કેમ કે જો 8 વાગે નીકળે ને તો જ મેળ પડે નહીં તો આ તો પછી તમે 9-10 વાગે નીકળો ને 11 વાગે પહોંચો ને તો પછી ત્યાંથી વડતાલ નહીં જવાનું હા એટલે ના મેળ પડે. ત્યાંથી વડતાલ જવાનું કઈ નજીક જ થઈ રોડ અત્યારે તો બહુ ખરાબ છે એમાં બેન તે દિવસ આવી ને કમર રહી ગઈ કે ખાડા કેટલી ભલેજની આ બાજુ તો તું વાત કહો તો ગાડી હતી હેડ જ ના મોમ પણ આપણે તો કઈ આપણે તો ઇથે નહીં જાય આપણે તો ડાકોર પર નહીં જઈએ વચ્ચે નહીં જતા વચ્ચે આ બધો રોડ ખરાબ છે નહીં જતા પણ અમે તે દિવસ કઈ ગયેલા હિંદલ આપણે ના નતા બા ડાકોર પર જ જઈએ મમ્મી બધાએ જમી લીધું બધાય જમી લીધું મમ્મી એકલી જ બાકી હે ને મમ્મીએ જમી લીધું હા જમી લીધું કેટલું આવડે જ જમીન ઊભી થઈ હમણાં જ જમી તાર બાજુમાં જ બેસેલી બેસેલી ને મોટી જેન્સી ના દેખાય એ જેન્સી આવડી મોટી જેન્સી ના દેખાય કે ને બાનું કે જેન્સી ના દેખાય વાત પતી ગઈ કરી આજનો બ્લોગ અહીં ઘડી આપણે એન્ડ કરીએ છીએ તો આજે એન્ડ જેન્સી અને બા કરશે આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો